સંસ્થા વડોદરા અને સારથી સંસ્થા મહીસાગર દાહોદ KSSS સંસ્થા આણંદના સંયુક્ત ઉપક્રમે 8 માર્ચ 2026ના રોજ આણંદ જિલ્લામાં કાસુર સત કેવલ સ્કૂલમાં યુવા રંગોત્સવ યોજાયો, જેમાં 360 યુવાઓએ ભાગ લીધો હતો। મહીસાગર, દાહોદ અને આણંદના યુવાનોના નેતૃત્વ, શીખ અને સામાજિક પરિવર્તનને ઉજાગર કરતો વિશિષ્ટ કાર્યક્રમ છે। આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 10,000થી વધુ કિશોર કિશોરીઓ સાથે થયેલી 3 વર્ષની યાત્રામાંથી ઉદ્ભવેલો એક યુવા નેતૃત્વવાળો ઉત્સવ ઉજવાયો। આ ઉત્સવમાં યુવાનોએ લીડ લઈ પ્રોગ્રામને સંચાલન જાતે કર્યું। આ કાર્યક્રમ દરમિયાન પ્રેરણાદાયક નાટક, સંગીત પ્રદર્શન, પેનલ ચર્ચા અને યુવાનોના પ્રેરણા મળે તેમજ રોજગારી અને સ્વાસ્થ્ય શિક્ષણ જેવો મંચ સ્ટોલ પ્રદર્શન ઊભા કરવામાં આવ્યા, જેમાં જીવન કૌશલ્ય, લૈંગિક અને પ્રજનન સ્વસ્થ અધિકારો, લિંગ સમાનતા, સમુદાયમાં નેતૃત્વ જેવા વિવિધ યુવાલક્ષી પ્રશ્નો સમજાવવામાં આવ્યા। આ કાર્યક્રમમાં સમાજમાં વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ, નીતિ નિર્માતાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, મીડિયા કવરેજ અને નાગરિક ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહન આપવામાં આવ્યું। કાર્યક્રમની પૂર્ણાહુતિ યુવા મંચ, પીએલ લીડર અને ગ્રુપના સભ્યો અને સંસ્થાના કાર્યકરના 3 સર્કલ બનાવી ભારતના સંવિધાન અને મૂલ્યોની સમજ આપી કેન્ડલ જલાવી પૂર્ણ કરવામાં આવ્યો। મારું નામ પારગી લક્ષ્મીબેન શંકરભાઈ છે। હું દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંગડ ગામમાંથી આવું છું। સારથી સંસ્થા સાથે જોડાયેલું છું। ત્યાં હું પહેલાં પીઆર લીડર તરીકે કામ કરતી હતી અને અત્યારે યુવા મંડળ તરીકે કામ કરું છું। અને આજે અમારો કાર્યક્રમ હતો 8 માર્ચનો હેપી વુમન ડે। તો અમે અહીંયા પ્રોગ્રામની ઉજવણી કરવા માટે આવ્યા હતા। અહીંયા ઘણી બધી સંસ્થાઓ આવેલી હતી, જેવી કે સારથી, આણંદમાંથી આવેલી એક સંસ્થા છે, પછી KSK, ત્યાંની બધી સંસ્થાઓ મળીને અમે એક સારો એવો પ્રોગ્રામ ઉજવ્યો છે, જેમાં અમને અંધશ્રદ્ધા, પછી છોકરાના હક વિશે, છોકરીઓને ભેદભાવની રીતો બધી જાણવા મળી છે અને સાથે સાથે ખૂબ જ અમે આનંદ બી મેળવ્યો છે। જય હિન્દ, જય ભારત। તમે છેલ્લા કેટલાય સમયથી આ સંસ્થા સાથે જોડાયેલા છો? 6-7 વર્ષ થઈ ગયા છે મારે। પછી તમને જોડાયા પછી કેવું લાગ્યું? તમને આજની જે યુવા પેઢી છે, આજના જે બાળકો છે, છોકરાઓ છે, બહેનો છે, તેમને તમે શું કહેવા માંગો છો? કેવું લાગશે આ સંસ્થાની અંદર જોડાયા પછી? ખરેખર કહું તો આ સંસ્થામાં જોડાવા જેવું લાયક જ છે। હું જ્યારથી આ સંસ્થામાંથી જોડાઈ છું ને, ત્યારથી મને ઘણા બધા ફાયદાઓ મળે છે। દાખલા તરીકે હું આગળ બહુ જ બીમાર હતી અને મારા મમ્મી પપ્પાએ મને 10માંથી ભણવાનું બી છોડાવી દીધું હતું, અને ત્યારે જ મારી મુલાકાત આ સારથી સંસ્થાવાળા સાથે થઈ અને એમને મને પ્રોત્સાહન આપ્યું, ઉત્સાહી કે તારે આગળ ભણવું જરૂરી છે। એમના સહકારથી હું આજે મારું 10, 11 ને 12 3 વર્ષ ક્લિયર કરી ને મેં આજે JNMના 3 વર્ષ બી ક્લિયર કરી દીધા છે। JNM 3 વર્ષ ક્લિયર કરી હું આજે હોસ્પિટલમાં જોબ કરું છું અને અત્યારે મારે 8,500 સેલેરી છે સ્ટાર્ટિંગની। એટલે ખરેખર તો સારથી સંસ્થામાં જોડવું ખૂબ જ મહત્ત્વનું કામ છે। આજની જે યુવા પેઢી છે, જેમ કે છોકરાઓ છે, ખોટા માર્ગે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, જેમ કે મોબાઈલની અંદર રીલ્સ ખરાબ બનાવી, દારૂના રવાડે ચડવું, વ્યસનના રવાડે ચડવું, તેમને તમે શું સંદેશો આપવા માંગો છો કે આવું ખરેખર કરવું જોઈએ કે ના કરવું જોઈએ?
ખરેખર આવું તો ના કરવું જોઈએ, કેમ કે દાખલા તરીકે બીડી, સિગારેટ અને તમાકુ જે વ્યસન ખાવાથી ખુદને જ નુકસાન થાય છે. અને મોટા ભાગે હું મેડિકલ સ્ટુડન્ટ છું, એટલે મને એટલો ખ્યાલ છે કે જો આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાથી સીધો જે આપણું લંગ્સ હોય ને, લંગ્સ ઉપર અસર થાય છે અને જેના કારણે માણસને કેન્સર થાય છે અને કેન્સર દ્વારા માણસ બી નથી શકતું, છેલ્લે ડેડ થઈ શકે છે. એટલે ખરેખર આ વ્યસનોથી દૂર રહેવું જોઈએ. આ વ્યસનોને એનાથી મુક્ત કરી એને પોતાની જાતે મનાવીને એક અલગ દિશામાં જવું જોઈએ, આનાથી વિરુદ્ધ દિશામાં. ખૂબ સરસ, ધન્યવાદ.